Hello everyone. Now today we are going to see some example based upon stress and strain. तो आज हम देखेंगे some example on stress and strain. બરાબર છે, તો કેટલાક એક્ઝામ્પલ જોઈશું. એ से પહેલાં સૌથી આપણે જોઈશું what is stress and what is strain. So first of all, what is stress and what is strain. So define stress. stress किसे बोलेंगे? रेजिस्टेंस फोर्स पर यूनिट एरिया इट इज़ कॉल्ड स्ट्रेस. કે કોઈ એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહે છે. સો ફોર્મ્યુલા ઓફ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપન એ એન્ડ યુનિટ ઓફ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર mm સ્ક્વેર. એન્ડ નેક્સ્ટ વોટ ઇઝ સ્ટ્રેન, કે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને સ્ટ્રેન કહે છે. સો વોટ ઇઝ સ્ટ્રેન? ચેન્જ ઇન લેન્થ અપન ઓરિજિનલ લેન્થ. એપ્સાઇલા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપન એલ. So now next, what is the Hooke's law? So stress directly proportional to strain. In which condition? In elastic limit. So સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને સમપ્રમાણમાં હોય છે. ઇટ ઇઝ કોલ્ડ Hooke's law. બરાબર. તો સિગ્મા પ્રોપોર્શનલ ટુ એપ્સાઇલન. સો સિગ્મા ઇક્વલ ટુ E into epsilon. So E become stress upon strain, so it is called Young modulus. So Young modulus is also known as modulus of elasticity. So it is equal to direct stress upon direct strain. The unit of Young modulus is E is equal to Newton per m. So its unit is Newton per mm square. And for mild steel, E is equal to 2.0 10⁵ Newton per mm square. બરાબર છે, કે જેમ કે કોઈ બી હાર્ડ મટીરિયલ હશે તો તેનું યંગ મોડ્યુલસની વેલ્યુ વધારે હશે. સો નાવ નેક્સ્ટ ફર્સ્ટ એક્ઝામ્પલ. સો ઇન એક્ઝામ્પલ, તો 1.5 મીટરની લંબાઈ અને 12 મીટર વ્યાસવાળા એક પોલાર્ડ સળિયા ઉપર 30 કિલો ન્યૂટનનું અક્ષીય તાણ બળ લાગે છે. સળિયામાં ઉત્પન્ન થતું પ્રતિબળ, વિકાર અને લંબાઈમાં થતો વધારો શોધો. બરાબર છે. આપણને આપી દીધી છે યંગ મોડ્યુલસની વેલ્યુ 2 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. સો ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું કે ફિગર ડ્રો કરીશું કે 1.5 મીટરની લંબાઈ. તો આપણે પહેલાં શું ડ્રો કરવાનું? એક સળિયો ડ્રો કરવાનો છે. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક સળિયો ડ્રો કરો આ રીતે. બરાબર છે. પોલાર્ડ સળિયો છે, તેના પર 30 કિલો ન્યૂટનનું અક્ષીય બળ લાગે છે. બરાબર છે. તાણ બળ, બરાબર, ટેન્શન ફોર્સ લાગે છે. બરાબર, 30 કિલો ન્યૂટન. 30 કિલો ન્યૂટન. બરાબર. સળિયામાં ઉત્પન્ન થતું પ્રતિબળ, વિકાર, સ્ટ્રેસ અને સ્ટ્રેન અને લંબાઈમાં થતો વધારો શોધો. બરાબર છે. કે સપોઝ આ મટીરિયલ પર 30 કિલો ન્યૂટનનું તાણ બળ લાગે છે. બરાબર છે. તાણ બળના લીધે શું થશે? સળિયાની લંબાઈમાં વધારો થશે, ખેંચાશે એટલે લંબાઈ એની વધશે. તો તે ફાઇન્ડ કરવાનું છે. તો આ રીતે ફિગર ડ્રો કરો. પોલાર્ડ સળિયો ડ્રો કરો, 30 કિલો ન્યૂટનનું અક્ષીય તાણ બળ લાગે છે એ દર્શાવો. ધેન સળિયાની લંબાઈ કેટલી છે? 1.5 મીટર. બરાબર, એ દર્શાવી દો. ડાયામીટર કેટલો છે? 12 mm. સોરી, ઓકે, 12 mm એનું વ્યાસ છે. બરાબર. ગિવન ડેટા આપણે થઈ ગયું, ફિગર ડ્રો થઈ ગઈ. બરાબર. સો હિયર ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ધી રોડ ઇઝ 12 મીટર. ધેન લેન્થ 1.5 મીટર. બરાબર છે. બધી વેલ્યુ આપણને એમએમમાં આપી છે. સો લેન્થ પણ આપણે એમએમમાં કન્વર્ટ કરીશું. સો એલ ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર. સો ઇટ્સ બીકમ 1500 mm. બરાબર. લંબાઈ કેટલી થશે? 1500 mm. તાણ બળ કેટલું લાગે છે? 30 કિલો ન્યૂટન. પી ઇઝ ઇક્વલ ટુ 30 કિલો ન્યૂટન. બરાબર. ઈ ઇક્વલ ટુ 2 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ઇટ ઇઝ યંગ મોડ્યુલસ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને પ્રતિબળ યાની કે સ્ટ્રેસ, તો આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે સિગ્મા. ધેન સ્ટ્રેન ફાઇન્ડ કરવાનું છે વિકાર યાની ઈ એપ્સાઇલન. એન્ડ લંબાઈમાં થતો ફેરફાર, સો ડેલ્ટા એલ. બરાબર છે. તો આપણને ખબર છે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપન એ.
બરાબર છે. ફોર્સ અપન એરિયા બરાબર છે. અહીંયા ફોર્સ કેટલો લાગે છે આપણને 30 કિલોન્યુટન ભાગ્યા એરિયા બરાબર. તો આપણી પાસે એરિયા નથી તો સૌથી પહેલાં એરિયા ફાઇન્ડ કરીશું. પોલાર્ડ સળિયો આપ્યો છે એટલે કેવું આવે તો ડાયામીટર સર્ક્યુલર. સો આપણને એરિયા મળી જશે. સર્ક્યુલર સેક્શનનું એરિયા કઈ રીતે ફાઇન્ડ થશે? એરિયા ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. એ ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ ડી સ્ક્વેર બરાબર. ડીની વેલ્યુ આપણને ખબર છે. સો ડી ઇઝ ઇક્વલ ટુ 12 mm. સો π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. ડી ઇઝ ઇક્વલ ટુ 12 સ્ક્વેર. સો ઇટ્સ બીકમ એરિયા બીકમ્સ 113.09 mm સ્ક્વેર બરાબર છે. તો આપણને સૌથી પહેલાં એરિયા મળી ગયું. સો એરિયા ઇઝ ઇક્વલ ટુ 113.09 mm સ્ક્વેર બરાબર છે. સો નાવ નેક્સ્ટ આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરીશું. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇક્વલ ટુ P/A બરાબર. પીની વેલ્યુ કેટલી છે? 30 કિલો ન્યૂટન બરાબર. એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરશું. સો 10⁻³ ડિવાઈડ બાય એરિયા આપણે ફાઇન્ડ કર્યા છે 113.09. સો આને તમે સિમ્પ્લિફાઈડ કરો તો આપણને સ્ટ્રેસ કેટલું મળશે? 265.27 ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 265.27 ન્યૂટન પર mm સ્ક્વેર. નાવ નેક્સ્ટ ફાઇન્ડ કરીશું આપણે સ્ટ્રેન બરાબર છે. સ્ટ્રેન ફાઇન્ડ કરવા માટે આપણને ઇક્વેશન ખબર છે. ફર્સ્ટ ઓફ ઓલ હુક્સ લો શું કહે છે? સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ સ્ટ્રેન. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ સિગ્મા પ્રોપોઝનલ ટુ એપ્સાઇલન. સો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પ્રોપોઝનાલિટી લિમિટ યંગ મોડ્યુલસ ઇન્ટુ E બરાબર. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સ્ટ્રેન. તો સિગ્મા ડિવાઇડેડ બાય યંગ મોડ્યુલસ ઇટ્સ બીકમ સ્ટ્રેન બરાબર. એ જ ઇક્વેશન અહીંયા પુટ કર્યું છે બરાબર છે. યંગ મોડ્યુલસ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સાઇલન બરાબર છે. સિગ્માની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે. સ્ટ્રેસ પ્રીવિયસ સ્ટેપમાં આપણને સિગ્માની વેલ્યુ મળી છે 265.27 બરાબર છે. હવે યંગ મોડ્યુલસની વેલ્યુ આપણને આપી દીધી છે બરાબર છે. યંગ મોડ્યુલસની વેલ્યુ અહીંયા આપણને આપી દીધી છે 2×10⁵. સો બે વેલ્યુ પુટ કરીશું 265.27 ડિવાઇડેડ બાય 2×10⁵ બરાબર. સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને શું મળે છે વેલ્યુ? એક E ઇઝ ઇક્વલ ટુ 1.236 10⁻³ બરાબર છે. અને સ્ટ્રેનનો કોઈ યુનિટ નથી બરાબર છે. ચાલો બે વસ્તુ ફાઇન્ડ થઈ ગયું, સ્ટ્રેસ અને સ્ટ્રેન. હવે લાસ્ટ છે લંબાઈમાં થતો વધારો શોધો બરાબર. ચેન્જ ઇન લેન્થ બરાબર છે. તો આપણને ખબર છે કે ચેન્જ ઇન લેન્થ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન એટલે વિકાર ઇઝ ઇક્વલ ટુ લંબાઈમાં થતો ફેરફાર ચેન્જ ઇન લેન્થ ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ બરાબર. ચેન્જ ઇન લેન્થને શેનાથી દર્શાવવામાં આવશે? E ઇઝ ઇક્વલ ટુ ΔL અપન L બરાબર છે. તો આપણે લંબાઈમાં થતો ફેરફાર ફાઇન્ડ કરવાનો છે બરાબર. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ΔL. તો ΔLને આપણે કરતા બનાવીશું સબ્જેક્ટ. તો શું થશે? એપ્સાઇલન ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ ΔL બરાબર છે. તો એ જ ઇક્વેશન અહીંયા પુટ કર્યું છે ΔL ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન ઇન્ટુ L બરાબર છે. હવે Eની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે સ્ટ્રેનની આગળના સ્ટેપમાં 1.326 10⁻³ મલ્ટીપ્લાય બાય લંબાઈ કેટલી છે? L કેટલી છે? 1500 mm બરાબર છે. તો એ બેનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે આપણને ચેન્જ ઇન લેન્થ બરાબર છે 1.989 mm મળશે બરાબર છે. તો આપણા સળિયાની લંબાઈ કેટલી આપી છે? 1500 mm બરાબર. આ રીતે પોલાર્ડ સળિયો છે આપણી પાસે. એની લંબાઈ આપણને 1500 mm આપી છે બરાબર છે. એને 30 કિલો ન્યૂટનનું તાણ બળથી
આ સળિયાની લંબાઈમાં કેટલો વધારો થશે? 1.989, બરાબર. એટલે 2 mm જેટલો સળિયા વધારો થશે, બરાબર. 1500 mm લંબાઈના સળિયામાં 30 કિલોન્યુટનનું તાણ બળ આવશે, તો સળિયામાં કેટલા mmનો વધારો થશે? 2 mm, બરાબર છે. તો આ રીતે આપણે ફાઇન્ડ કરવાનું છે એક્ઝામ્પલની અંદર સ્ટ્રેસ, સ્ટ્રેન અને લંબાઈમાં થતો ફેરફાર, બરાબર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે એક સળિયાનો વ્યાસ 24 mm અને લંબાઈ 2 મીટર છે. તેના પર 40 કિલોન્યુટનનું અક્ષીય ખેંચાણ બળ લાગે છે. જો તેની લંબાઈમાં 0.5 mmનો વધારો થતો હોય તો સળિયામાં થતું પ્રતિબળ અને સ્થિતિસ્થાપકતા માપાંક શોધો, બરાબર છે. આ સળિયામાં આ એક્ઝામ્પલમાં ઉલટું આપી દીધું છે કે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણને કેટલું અક્ષીય બળ લાગે છે? ખેંચાણ બળ 30 કિલોન્યુટન, બરાબર છે. એ ખેંચાણ બળના લીધે કેટલો સળિયાની લંબાઈમાં વધારો થાય છે એ ફાઇન્ડ કરવાનું હતું. અહીંયા 40 કિલોન્યુટનના લીધે સળિયામાં 0.5 mmનો વધારો થાય છે, તો એમાં થતું પ્રતિબળ અને સ્થિતિસ્થાપકતા માપાંક શોધવાનો છે, બરાબર છે. આ પ્રીવિયસ એક્ઝામ્પલમાં થોડું ઉલટું છે. ઉલટું મતલબ અલગ આપ્યું છે, બરાબર છે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ ફિગર ડ્રો કરો. તો ફિગર કઈ રીતે ડ્રો કરશો કે એક પોલાદ સળિયો ડ્રો કરો આ રીતે, બરાબર છે. એની લંબાઈ કેટલી છે? 2.0 મીટર. 40 કિલોન્યુટનનું અક્ષીય ખેંચાણ બળ લાગે છે, બરાબર. એ ખેંચાણ બળના લીધે શું થશે? કેટલો વધારો થશે સળિયામાં? 0.5 mm, બરાબર છે. તો હવે આ સળિયામાં ઉત્પન્ન થતું પ્રતિબળ એટલે સિગ્મા અને સ્થિતિસ્થાપકતા માપાંક આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો આપણને ખબર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A એન્ડ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સિલોન, બરાબર છે. તો આપણી પાસે પીની વેલ્યુ છે, બરાબર. પોલાર સળિયો છે, એરિયા પણ મળી જશે એટલે આપણને સ્ટ્રેસ મળી જશે, બરાબર છે. હવે યંગ મોડ્યુલસ માટે આપણે એપ્સિલોન ફાઇન્ડ કરવાનું. તો એપ્સિલોન માટે આપણને ખબર છે Δl/L. લંબાઈ આપી દીધી છે, બરાબર છે. ટોટલ લંબાઈ કેટલી આપી દીધી છે આપણને? સળિયાની લંબાઈ 2 મીટર, બરાબર. લંબાઈમાં થતો ફેરફાર પણ આપી દીધો છે એટલે આપણને ડાયરેક્ટલી એપ્સિલોન મળી જશે. બંને વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા P ઇક્વલ ટુ 40 કિલોન્યુટન, 40 × 3 ન્યૂટન, લંબાઈ 2 મીટર, 2000 mm, D ઇક્વલ ટુ 24 mm, Δl 0.5 mm, બરાબર. ડેલ્ટા એ લંબાઈમાં થતો વધારો. ફોર સર્ક્યુલર સેક્શન એરિયા ઇઝ ઇક્વલ ટુ π/4 × d². ક્ષેત્રફળ શું થશે? π/4 × d², બરાબર છે. π/4 × ડાયામીટર કેટલું છે આપણને? 24 mm. એરિયા કેટલો મળશે? 452.38 mm². નાવ લંબાઈમાં થતો ફેરફાર યાની કે चेंज इन लेंथ Δl इक्वल टू 0.5 mm. हमें क्या फाइंड करना है? स्ट्रेस एंड यंग मॉड्यूलस. नाउ वी नो द इक्वेशन ऑफ स्ट्रेस. स्ट्रेस इज इक्वल टू P/A, फोर्स अपन एरिया. तो फोर्स કેટલું છે? 40 10³ ડિવાઇડેડ બાય એરિયા કેટલું છે? 452.38. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 88.42 Nm/mm². તો આપણને સ્ટ્રેસ મળી ગયું. નાવ નેક્સ્ટ યંગ મોડ્યુલસ, બરાબર. તો યંગ મોડ્યુલસ માટે આપણી પાસે ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપન સ્ટ્રેન, બરાબર છે. તો આપણી પાસે સિગ્માની વેલ્યુ તો મળી ગઈ અહીંયા, બરાબર છે. 88.48. નાવ આપણે શું ફાઇન્ડ કરવાનું? E. તો Eનું ઇક્વેશન આપણને ખબર છે Δl/L, લંબાઈમાં થતો ફેરફાર અપન ઓરિજિનલ લંબાઈ, બરાબર. બે વેલ્યુ છે. લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? 0.5 ડિવાઇડેડ બાય L કેટલું છે?
2 મીટર. સો 2 મીટરનું 2000 mm થશે. સો આપણને ઈની વેલ્યુ મળી જશે 2.5 10⁻⁴. બરાબર. સો ડાયરેક્ટલી આપણને યંગ મોડ્યુલસ મળી જશે E = σ/E. તો સિગ્માની વેલ્યુ કેટલી છે? 88.42 ડિવાઇડેડ બાય 2.5 10⁻⁴. સો આપણને યંગ મોડ્યુલસની વેલ્યુ મળશે 353,680 Nm/mm². સો Nm/mm² ને આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીશું. સો 353.68 મલ્ટીપ્લાય બાય 10³ કિલો ન્યૂટન. બરાબર. તો ઇન ધીસ વે we can find stress, strain, young modulus and change in length in steel rod.